બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો. તાપી જિલ્લાના કુકરમુંડા ગામ ગત રાત્રે બે જૂથો વચ્ચે જૂની અદાવતને લીધે ભારે પથ્થરમારો અને હિંસા અથડામણની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ વડ સહિતનો કાફિલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીના મિનિટોમાં પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ મામલામાં પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી અત્યાર સુધીમાં 12 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી છે. હાલમાં કુકરમુંડામાં પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. પોલીસ દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો. બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી. બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ 12 જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ. નાની મોટી ઈજા પથ્થરમારાના કારણે એને ટોટલ 10 થી 12 જણને વાગ્યું. એમાંથી બંને જૂથના બે વ્યક્તિ હોસ્પિટલમાં છે, બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા. નંદુરબાર ખાતે બે આરોપીને નંદુરબાર ખાતે. મુખ્ય આરોપીઓ બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે થોડું બનેલું છે એવી એક વાત છે. અમારી તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે